આજ આપણે લસણિયા ભાત બનાવવાના છે। તો આ બધી વસ્તુ આપણે કટિંગ કરી લીધી છે ને બધું લઈ લીધું છે। તો હાલો હવે આપણે બનાવીએ। તેલ આવી ગયું છે તો આપણે રાઈ જીરું નાખી દઈએ। આપણે આ મસાલો લીધો છે બધોય તો એ નાખી દઈએ। આપણે આ ડુંગળી પેલી નાખી દઈએ, ગાજર નાખી દઈએ, આ બટાટા નાખી દઈએ, આપણે મરચી નાખી દઈએ। આપણે આખી મરચી છે ખાલી આમ કટિંગ કરી છે। લીમડાના પત્તા નાખી દઈએ। આપણે આ લસણ નાખવાનું છે, આખું જ નાખવાનું છે ને વધારે લેવાનું છે। પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ, હળદર નાખી દઈએ, હિંગ નાખીએ। હવે આપણે બધું મિક્સ કરી લઈએ। થોડીક વાર આ રીતે ઢાંકીને આપણે રહેવા દઈએ। ચોખા આપણે ધોઈને નાખી દીધા છે આમાં। હવે આપણે આ કેપ્સિકમ નાખી દઈએ, આપણે આ ટમેટું નાખી દઈએ। આપણે જોતા પૂરતી પાણી નાખવાનું છે। હવે આપણે ઢાંકીને 2 સીટી થવા દઈએ। સડી ગયા છે આપણે ભાત, તો હવે આપણે પીરસી લઈએ। હવે આપણે ધાણા નાખી દઈએ ઉપર। બની ગયા છે આપણે લસણિયા ભાત। તો આ રીતે લસણ વધારે નાખીને ભાત બનાવો, બહુ મસ્ત।